અને આ બધા વચ્ચે ભાજપના એમએલએ હસમુખ પટેલ જે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। અમદાવાદના અમરાઈવાડીથી તેઓ ધારાસભ્ય છે। અવગણનાને પગલે ભાજપ કાર્યકર્તાઓમાં ક્યાંક નારાજગી વ્યાપી છે। કાર્યકર્તાઓની અવગણનાની ચેટનો એક સ્ક્રીનશોટ જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પાર્ટી અંદર અસંતોષ વધતા હવે રાજકીય હલચલ અમદાવાદની અંદર તેજ બની ચૂકી છે। હસમુખ જે ફાઇલ્સ માટે કાર્યકર્તાઓને ચીમકી આપી હોય તે પ્રકારનું પણ અહીં જાણવા મળ્યું છે। પૂર્વ એમએલએ સહિતના કાર્યકર્તાઓને આ ગ્રુપમાંથી કાઢ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ જે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, આખો મુદ્દો શું છે અને જે ભાજપની અંદરોઅંદરનો જે વિખવાદ છે તે હવે ક્યાંક ચરમસીમાએ પહોંચી ગયો છે અને હવે ખુલીને બહાર આવતો હોય સ્ક્રીનશોટના માધ્યમથી કે વિડીયોઝના માધ્યમથી કે ઓડિયો ક્લિપના માધ્યમથી, ફરી એકવાર એવો જ આ મુદ્દો છે। વિવાદનું પર્યાય બની ગયેલા અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ છે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને હસમુખ પટેલ જે છે તેના દ્વારા કાર્યકર્તા હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યો તમામને આપણું અમરાઈવાડી નામનું એક જે વોટ્સએપ ગ્રુપ હતું, જે સત્તાવાર ગ્રુપ હતું ને તેમાંથી તમામને કાઢી દેવામાં આવ્યા છે। વિવાદનું કારણે સામે આવ્યું છે કે થોડા સમય પહેલા જે ચૂંટણી યોજાઈ હતી ને તે ચૂંટણી દરમિયાન કેટલાક સ્થાનિક કાર્યકર્તા છે તેના દ્વારા ટિકિટ માંગવામાં આવી છે અને હસમુખ પટેલ વિરુદ્ધ કેટલીક બાબતો બોલવામાં આવી છે। તેઓ તેને ભ્રમ થયો હતો ને તેના કારણે જ આ મામલે વિવાદ ઊભો થયો હતો ને તે વિવાદ ઊભો થયા બાદ આ ગ્રુપમાંથી હસમુખ પટેલ દ્વારા તમામને રિમૂવ કરી દેવામાં આવ્યા હતા। રિમૂવ કર્યા બાદ અન્ય એક જે અમરાઈવાડી વિધાનસભાનું ગ્રુપ છે ને તેમાં હવે એ વિષયને લઈને ચર્ચા ચાલી રહી છે કે આવનારા સમયમાં હસમુખ પટેલ ફાઇલ્સ પણ આવશે અને તેને લઈને પણ તૈયારી તેમના દ્વારા રાખવામાં આવે। આ પ્રકારની ચીમકી જે છે તે હવે આ વોટ્સએપ ગ્રુપમાં ઉચ્ચારવામાં આવી છે। થોડા સમય પહેલા જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ આ અમરાઈવાડી વિધાનસભા જે છે તે એક નહીં કે બીજી રીતે સતત વિવાદમાં રહેતી હતી અને હસમુખ પટેલ જે છે તેના વિવાદો સતત યથાવત ચાલુ જ રહેતા હતા। થોડા સમય પહેલા સ્થાનિક કાર્યકર્તા છે તેની સોસાયટીમાં રોડ બનાવવા બાબતે થઈ અને એક વિવાદ છે તે સર્જાયો હતો। તો એક યુવક છે તેને પોતાની ઓફિસમાં બોલાવી અને મારામારી કરી હોવાની વાત છે તે પણ સામે આવી હતી। આમ સમયાંતરે હસમુખ પટેલ જે છે તે સતત વિવાદમાં રહે છે, પરંતુ સૌથી મોટો સવાલ અહીં એ ઊભો થાય છે કે શહેર સંગઠન હોય કે પ્રદેશ સંગઠન તેની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી કે ના તો તેને શિસ્તમાં રહેવા માટે થઈ અને સલાહ આપવામાં આવે છે, પરંતુ હસમુખ પટેલના આ વિવાદો જે વાણી વિલાસ છે, વર્તન છે તે સતત ચાલુ જ રહે છે। જી, આભાર કશ્યપ જોડાયા તે બદલ।